કાંતિભાઈનો ફોન આવ્યો. કાંતિભાઈ કે દિનેશભાઈ, એક ભાગવત કથાનું મારું તમે કોરોના કાળમાં ઘરે બેઠા કથા કરી હતી, એની મેં યુટ્યુબ બનાવી હતી અને યુટ્યુબ બધાને પસંદ આવી. ત્યારે મને કીધું હતું એમણે કે એક ભાગવત કથા મને આપજો. અને એ સંકલ્પ હમણાં જાગ્યો એમનો કે દિનેશભાઈ તમારી હરિદ્વાર થાય એના પહેલો સંકલ્પ મારો હતો કે ભાગવત કથા તમે અમને આપો. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાર્તક મહિનાની કે તારીખ આપો. કાર્તક અને કેટલું ઇમરજન્સીમાં વંદન છે આયોજકોને, ખૂબ ખૂબ વંદન છે કે કેટલા આયોજનમાં કેટલું સુંદર મજાનું આયોજન કર્યું છે. વિચાર કરજો. અહીંયા પણ એક દ્રષ્ટાંત આપ્યું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. ઘરમાં બહુ સંપત્તિ છે, ખૂબ સંપત્તિ છે, પણ સંતતિ નથી. બધું કરી છૂટ્યા અને જેને દીકરો નથી ને એને ખબર પડે શું હાલત છે એની. એટલે તો બહેનો માગે, ખોડાનો ખૂંદનાર દેજો રન્ના દે, વાંઝિયા મેળા મારા ભાગજો ઓ વાંઝિયા. પગલીનો પાડનાર દેજો રાંધણમાં, વાંઝિયા મેળા મારા ભાગજો ઓ વાંઝિયા. બધું જ કરી છૂટ્યો છે, સંતાન નથી. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ રહે છે. થોડુંક વિચાર કરવો ને એવું લાગશે કે આપણે જ આત્મદેવ છીએ. આપણે બધા જીવ આત્મદેવ જેવા જ છીએ. આત્માને દેવ થવાની બહુ ઈચ્છા છે. બધા જ આત્મદેવ છે. નર ને નારાયણના ચરણમાં જ શાંતિ મળે છે. જીવને શિવ થવાની ઈચ્છા છે, આત્માને દેવ બનાવવાની ઈચ્છા છે. જેનું જીવન દિવ્ય છે તે બધામાં દેવના દર્શન કરે છે, અને જે બધામાં દેવના દર્શન કરે એ દેવ બની શકે. આજથી નક્કી કરવું કે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધાની અંદર મારા નારાયણની શક્તિ રમી રહી છે. મુझ में राम तुझ में राम सब में राम समाया है, हाँ सब में राम समाया है. सब में राम समाया है, कर लो सभी से प्यार, जगत में कोई नहीं पराया है, हाँ कोई नहीं पराया है. બધાની અંદર જે દેવના દર્શન કરે, બધાની અંદર શ્રી રાધાના દર્શન કરે, બધાની અંદર શ્રી કૃષ્ણના દર્શન કરે, એ દેવ થઈ શકે. તુંગભદ્રા નદીના કિનારે આ આત્મદેવ રહે છે. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. તુંગ શબ્દનો અર્થ થાય છે અતિશય. અતિશય કલ્યાણ કરનારી જો કોઈ નદી હોય તો એ આ માનવ કાયા છે. અદ્ભુત લખ્યું છે. નર પોતાની ઉત્તમ કરણીથી નારાયણ બની શકે. એટલે આપણે પ્રજ્ઞા ગીત આવે છે, નર સે નારાયણ बन जाए प्रभु ऐसा ज्ञान हमें दे। દેહનો જન્મ નરમાંથી નારાયણ થવાની યાત્રા છે. જે વચ્ચે માયામાં ભટકી જાય છે નરમાંથી નારાયણ નથી બની શકતો. नर से नारायण बन जाए प्रभु ऐसा ज्ञान हमें दे। नरमाथी नारायण थवा
માટે ઉત્તમ કરણી કરવી પડે અને એ ઉત્તમ કરણી આ ભાગવત બતાવે કેમ કરવી ઉત્તમ કરણી નરમાંથી નારાયણ બનવા માટેનું અમોઘ શાસ્ત્ર હોય તો એ આપણું આ ભાગવત છે नर से नारायण बन जाए प्रभु ऐसा ज्ञान हमें प्रभु ऐसा ज्ञान हमें देना प्रभु ऐसा ज्ञान हमें देना प्रभु ऐसा ज्ञान हमें देना ऐसा ज्ञान નરમાંથી નારાયણ થવા માટેનું જ્ઞાન અને એ જ્ઞાન આ ભાગવતમાંથી મળશે તમે આવજો તમને વિશ્વાસ થશે કે ના નરમાંથી નારાયણ બનવા માટેનું કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો તે આ શ્રીમદ ભાગવત કથામૃત છે સાહેબ માનવ દેવ થાય તો શું આશ્ચર્ય છે પણ માનવ એને ભગવાને એવી શક્તિ આપી છે કે આ ભાગવત સાંભળ્યા પછી બીજાને પણ દેવ બનાવી શકે બીજાને પણ જો ધારે તો દેવ બનાવી શકે આ ગુરુદેવે કેટલાને રંગ્યા રંગમાં બધાને જુઓ ને આમ કરી દીધા છે નારાયણ સ્વરૂપ વિચાર કરજો આત્માને દેવ બનવાની બહુ ઈચ્છા છે બધા જ દેવ આત્મા દેવ જેવા છે પણ તુંગભદ્રા નદીના કિનારે રહે છે તુંગભદ્રા નદી એટલે બીજું કોઈ નહીં આ માનવ શરીર જ છે આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી બતાવ્યું છે જીવ જે છે તે ધુંધુલીનો પતિ છે મહર્ષિ વ્યાસે અદ્ભુત વર્ણન કર્યું છે અને એ બધું વર્ણન ધુંધુલીનું વર્ણન આપણી બુદ્ધિને લાગુ પડે છે આપણી બુદ્ધિ કેવી છે તો કે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલપિકા બીજાની વાતોમાં હોશિયાર છે આ શું કરે પેલી શું કરે પેલો શું કરે બીજાનો જ વિચાર કરે આપણી બુદ્ધિ પણ સંસારનો વિચાર બહુ કરે છે ખુદનો વિચાર નથી કરતી અને એટલે મારા ગુરુદેવે 3200 પુસ્તક લખ્યા ને એમાં પહેલું પુસ્તક લખ્યું બીજાને માનનારા બીજાને પૂજનારા બીજાને આજીજી કરનારા હે માનવ પહેલા તને ઓળખવાનો પ્રયત્ન કરજે 3200 પુસ્તકમાં પહેલું પુસ્તક લખ્યું હું કોણ બધાને માનવા વાળા બધાને જાણવા વાળા હે જીવ તને જાણવાનો પ્રયત્ન કરજે મનુષ્યની શું શક્તિ છે શું સામર્થ્ય છે એ આ ભાગવત બતાવે છે એક ગુરુદેવનું યુગ સાહિત્ય બતાવે છે જેને વાંચ્યું છે એને ખ્યાલ છે બુદ્ધિ સંસારનો જ વિચાર કરે છે સંસાર જેને બનાવ્યો છે એનો વિચાર કદી કરતી નથી સંસારનો વિચાર ન કરવો સંસાર જેનાથી બન્યો છે સંસારનું જે આટલું સુંદર સંચાલન કરી રહ્યો છે એનો વિચાર કરવાનો જગતનો વિચાર કરવાથી શું લાભ કોઈ લાભ નથી જગતમાં જે કંઈ છે બધું સારું છે પણ જગતમાં કંઈ ખરાબ નથી પણ શ્રી કૃષ્ણ સિવાય બીજું કંઈ સારું નથી બુદ્ધિ પોતાના સ્વરૂપનો વિચાર કરતી નથી હું કોણ છું હું કેવો છું હું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું છે આ બુદ્ધિ વિચાર કરતી જ નથી અને એ વિચાર આ ભાગવત આપે છે માનવ જગતને જુએ છે માનવ પોતાના આત્મ સ્વરૂપને જોતો નથી એટલે કીધું जीवन बड़ा महान भाइयों जीवन बड़ा महान रे इस जीवन में ही प्रगटे थे राम कृष्ण भगवान शांति कुंज नु प्रिय गीत जीवन बड़ा महान भाइयों जीवन बड़ा महान रे इस जीवन में ही प्रगटे थे राम कृष्ण भगवान रे इन जन्मों के पुण्य फले जो मिली मनुज की काया
इस काया में हमने तुमने कितना वैभव पाया, नहीं नीरखा खोजा परखा, हीरा जन्म गवाया भाइयों, हीरा जन्म गवाया। आ बुद्धि आनु चिंतन करती नहीं, बीजानु करे એટલે એને ધૂંધુલી કીધું છે। આપણા બધાની બુદ્ધિ ધૂંધુલી જેવી છે અને બધા જીવ આ ધૂંધુલીના પતિ છે। જીવનો સંબંધ બુદ્ધિ સાથે ધૂંધુલી સાથે થયો, પણ સત્સંગ કરે, સત્સંગમાં જાય તો સત્પુત્રનો જન્મ થાય। રામાયણમાં લખ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય। અદ્ભુત વાત બતાવી છે। વિવેક જ સત્પુત્ર છે। આત્મદેવને વિચાર આવ્યો, દીકરો નથી તો દીકરા વગર જીવીને કરવું શું? પૂનામ નરકયા ત્રાયતે છે પુત્ર, જે ભગવાનના ચરણમાં લઈ જાય છે એ પુત્ર, જે દુર્બુદ્ધિથી બચાવે છે, ખોટી સંગતથી બચાવે તે સત્પુત્ર છે। વિવેક રૂપી સત્પુત્ર જોતો હોય ને તો આ સત્સંગનો સંગ કરજો। કર માનવ ભાગવત જીનો સંગ, કર માનવ ભાગવત જીનો સંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, કર માનવ ભાગવતજીનો સંગ, કર માનવ ભાગવતજીનો સંગ। સત્સંગ કરવાથી વિવેક જાગે છે। વિવેક રૂપી સત્પુત્ર જો જોઈતો હોય તો નિત્ય સત્સંગમાં આવવું જોઈએ, સંપત્તિથી નહીં। સંપત્તિનો તો બહુ ઉપયોગ કર્યો, પણ જો જીવનમાં સત્સંગ ન કર્યો તો જીવન વ્યર્થ છે। અને આત્મદેવ લાગ્યું કે આટલું બધું કર્યા છતાંય દીકરો થયો નથી, તો હાલો હવે આનાથી મરી જવું સારું। દીકરો હોય પણ લાયક ન હોય ને તોય દુઃખ આપે છે। એટલે દીકરો હોય ન હોય ચિંતા ન કરવી, પોતાનો ઉદ્ધાર પોતે કરવો, એ ભાગવત બતાવે છે। આત્મદેવ આત્મહત્યા કરવા ગયો છે, ભગવાનની થોડી કૃપા થઈ છે, એક સંતના દર્શન થયા છે। જાય છે ડૂબકી મારવાના સંત જોયા, સંત બડે પરમારથી, શીતલ જાકે અંગ, તપન બુઝાવે ઓરકી, વો દે દે અપના રંગ। સાધુ કીધું, એ ક્યાં જાય? ઉભો રે, શું કરવા જાય? મરવા જાઉં। શા માટે? મારે ઘરે સંતાન નથી। પણ સંતાનની શું જરૂર છે? ના, મારે ઘરે સંતાન નથી, મારે મરી જવું છે। સંતાન હોય તો મને પિંડદાન કરે, મારું શ્રાદ્ધ કરે। અરે આ કળિયુગના સંતાનો એવા છે, પોતાનું શ્રાદ્ધ નથી કરતા, તો તારા શ્રાદ્ધની ક્યાં અપેક્ષા રાખે છે? પોતાનું પિંડ ભગવાનને જીવતાજી અર્પણ કરી દેવાનું છે, એનું નામ શ્રાદ્ધ। જીવતાજી ભગવાનના થઈ અને જીવવાનું છે। વિચાર કરો। આમ આત્મદેવે કીધું, ભગવાન બીજું તો ઘણું છે, ખાવાનું તો ઘણું છે, પણ ખાનાર કોઈ નથી। ખાનાર કોઈ ન હોય ને તોય ભગવાનની કૃપા માનવી, જરૂરિયાતવાળાને આપવાનું। તો આમ હરેક પરિસ્થિતિમાં ભગવાનની અનુકંપા લેખો ને તો જીવન શ્રેષ્ઠ છે। પણ થોડા થોડા દુઃખમાં આપણે રોઈએ છીએ, મારા જ ઘરમાં ખાવા નથી, હું મરવા આવ્યો છું, મારે આત્મહત્યા કરવી છે, મારા ઘરમાં પુત્ર। પણ સંત કે પુત્ર નથી બેટા, સારું છે, પોતાનું કલ્યાણ સ્વયં કરને, શું કામ પુત્રની આશા રાખે છે? અને આ કળિયુગના પુત્ર તો એવા છે, શું થયું એ પુત્રથી? મા બાપ જેના ના ઠર્યા, સેવા કરે મા બાપની એ જ સાચા દીકરા। સંતે સમજાવ્યું, અરે પુત્ર શ્રાદ્ધ કરે ને મારો ઉદ્ધાર કરશે આશા રાખીશ નહીં, તારો ઉદ્ધાર તારે સ્વયં કરવાનો છે, તું સ્વયં કર। પોતાનું પિંડદાન પોતાએ જાતે કરવાનું છે। પુત્ર કરે તો ઠીક, ન કરે તો કાંઈ વાંધો નહીં। આ શરીર પિંડ જ પરમાત્માને અર્પણ કરવાનું છે। શરીર પિંડ અર્પણ કરી દે। અને વૈષ્ણવો ગળામાં તુલસીની માળા એટલે પહેરે છે કે આ જીવન કૃષ્ણાર્પણ થયું છે, હવે મારું જીવન નથી, આ કૃષ્ણનું છે। શાંતિ જોઈતો હોય ને તો આ જીવને કૃષ્ણાર્પણ કરો। તુલસી પહેરવાનો અર્થ એ છે
પોતાનું પિંડદાન પોતે કરો. સંત બહુ સમજાવે છે કે તારા ભાગ્યમાં બેટા પુત્ર સુખ છે નહીં. તારી 7 પેઢી સુધી પુત્ર સુખ નથી. તું શું પુત્રની આશા રાખીને બેઠો છે? અને તારા ભાગ્યમાં પુત્ર સુખ છે નહીં ને કદાચ થશે ને તો તું બહુ દુઃખી થઈશ. તો કે દુઃખી ભલે થાવ, મને સંતાન દો કા મને મરવા દો. સંતનું સાનિધ્ય એને મળ્યું, સંત એને મરવા દે નહીં. નહીં, મારે દીકરો જોઈએ જ. બહુ આગ્રહ કર્યો. સંત કે તારા ભાગ્યમાં છે નહીં, શું તને દીકરો આપો? બહુ આગ્રહ કર્યો. ત્યારે સંતે એને એના ઉપર કૃપા કરીને એક ફળ આપ્યું છે. બેટા આ ફળને લઈ જા અને તમારી પત્નીને ખવડાવજો અને એનાથી તે ગર્ભવતી થશે. ગર્ભ રહ્યા પછી બંનેનું જીવન પવિત્ર હોવું જોઈએ. એટલે અહીંયા ગુરુદેવે 16 સંસ્કાર એટલે બતાડ્યા. એમાં પહેલું જ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અદ્ભુત છે. માતાજીને કહેવામાં આવ્યું છે, માને જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાજણી પણ મત ગુમાવીશ નૂર, મત ગુમાવીશ નૂર. હે માં, દીકરાને દે તો એવા દીકરાને જન્મ દેજે કે તારી કીર્તિ વધારે, તારું ગૌરવ વધારે, તારા કુળનું પરિવારનું ગૌરવ વધારે. અને એટલા માટે જ આ મુખ્ય યજમાનો કુળનું ગૌરવ વધારવા, પિતૃનું ગૌરવ વધારવા માટે આ સુંદર મજાનું આયોજન કર્યું છે. બધા આયોજકોને, બધા યજમાનોને વંદન છે, દિલથી વંદન છે. બેટા ગર્ભ રહ્યા પછી બંનેનું જીવન પવિત્ર રાખજો. સગર્ભા સ્ત્રીને માટે તો ધર્મશાસ્ત્રોમાં બહુ લખ્યું છે. સગર્ભા સ્ત્રી જેવું કામ કરે છે ને, જેવું કર્મ કરે છે એ કર્મની અસર એના ગર્ભ ઉપર પડે છે. આ દિવસોમાં આવું ભાગવત વાંચવું જોઈએ. આયોજકોને વંદન કરું છું કે બધા યજમાનોને અહીંયાથી ડોંગરે દાદાની પોથી વાંચવામાં આવશે. અહીંયા તો સાહેબ ખાલી આ ભાગવતનું સ્પર્શ જ કરાવી શકીશ, કારણ કે સંપૂર્ણ ભાગવત વાંચવું કોઈની હેસિયત નથી 7 દિવસમાં પૂરું કરી શકે. અહીંયા માત્ર સ્પર્શ થશે, બાકી તો હરિ અનંત, હરિ કથા અનંતા. આનો કોઈ પાર પામી શક્યો નથી. અદ્ભુત છે. પણ જે તમને આપવામાં આવે ને, જે યજમાનો થયા છે, વિચાર તો કરો. એક ભાઈ કને મેં ખાલી ભાગવતના ભાવ જાણવા માટે મેં ફોન કર્યો કે ડોંગરે દાદાનું ભાગવત. તો એ ભાઈએ મને બોમ્બે એક ભાઈના નંબર આપ્યા, જયેશભાઈને, કે દિનેશભાઈ જયેશભાઈને કહ્યું, એ અવારનવાર કથા કરાવે છે, દર 12 મહિને કથા, અને બધાને ભાગવત એમના કને હોય છે, સ્ટોકમાં ઘણી હોય છે. તો એમને ફોન કરો. મેં ફોન કર્યો, જયેશભાઈ મને તમારા ભાવેશભાઈએ નંબર આપ્યા, તમારું કામ છે. મને કે બોલો. મેં કીધું જેતપુરમાં કથા છે અને ભાગવત કથા છે, તો ડોંગરેજી મહારાજનું ભાગવત જોઈએ છીએ. અમારા આયોજકોએ નક્કી કર્યું છે કે ડોંગરે મહારાજનું ભાગવત આપીએ, કારણ કે આ જો નિયમિત વાંચવામાં આવે ને સાહેબ, આ જીવનો ઉદ્ધાર થાય ને પરિવારનો પણ ઉદ્ધાર થાય. પિતૃદેવનો ઉદ્ધાર ઘરે બેઠા થઈ શકે છે સાહેબ. અને કોઈને લાંબો ખર્ચ ન થાય. એટલે અમારા આયોજક પરિવારે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે. કેટલું સરસ મજાનું આયોજન કર્યું. પહેલા જ દિવસે જ્યારે તમે ભાવમય બની તમારા ગીતાબેનને, ભીમજીયાણી સાહેબને, મને બીજા બધાના નામ નથી આવડતા, માફ કરજો, પણ અદ્ભુત પહેલા દિવસે ખૂબ સફળતા મળી છે. અને એક વાત કરી દઉં, આનું ફળ વધારે પ્રાપ્ત કરવું હોય ને તો તમે આજે આજુબાજુમાં ભાવ ફેરી કરી આવજો. હા, ભક્તિ ફેરી. એટલે એનું તમે ભક્તિ ફેરી કરવા નીકળશો ને તો એનું ડગલે ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. હું ગુરુદેવ બતાવ્યું છે. જ્ઞાન યજ્ઞથી શ્રેષ્ઠ કોઈ યજ્ઞ નથી. જ્ઞાન જ ભવબંધનમાંથી તારે છે, આપણાને મુક્ત કરે છે, ભવબંધનમાંથી ઉગારે છે. વિચાર કરો. સંતે ફળ આપ્યું, ઘરે લઈ આવ્યો, ધૂંધુલીને કીધું છે, હાથમાં આપ્યું છે, ખવડાવ્યું નથી. સંતે કીધું તું ખવડાવજો, પણ આપી દીધું. ધૂંધુલે કીધું હમણાં મને ટાઈમ નથી, હું કાલ ખાઈશ. હમણાં બહુ ફોર્સ, માણસ બહુ બીજી થઈ ગયો છે. વિચાર કરો, સંતે આપેલી પ્રસાદી કે કાલ ખાઈશ. આજનું કામ કાલ ઉપર નહીં છોડવું. કલ આજ કરે છો, કલ કરે છો, આજ કરે છો. વંદન છે અમારા કાંતિભાઈને કે બીડું ઝડપી લીધું. હા, પહેલી કથા દિનેશભાઈ તમારે અહીંયા કરવી છે. મારો સંકલ્પ છે.
વિચાર તો કરો, એક સંકલ્પનો લાભ કેટલાને મળે છે? અદ્ભુત લાભ મળે છે. કાલ ફળ ખાઈશ, આજ મને ફુરસત નથી. આજના માણસને કહીયો હાલો ને કથામાં, અહીંયા ગાયત્રી શક્તિપીઠમાં બેઠી છે, મજા આવશે. તો ઘણાય કહેવો, મેં કેટલાયને ફોન કર્યા હતા, એ આ શક્તિપીઠે સુંદર આયોજન કર્યું, ભાવનાશીલ પરિજનો છે, આવો ને. તો એક બે જણા કે ના ના હું તો બહુ બીજી છું, હું બહુ બીજી છું. મેં કીધું તું છો બીજી તો મારા રામ નથી ઈજી, જો જાશે ખીજી તો લોહી જાશે, આટલી વાર લાગશે, લોહી જાશે થીજી. સમજીને સત્કર્મમાં આવીએ, દેવ કાર્યમાં સમજીને આવીએ. ધૂંધુલીએ ફળ ખાધું નહીં, પત્નીના હાથમાં આપ્યું અને ધૂંધુલીએ કીધું હમણાં ટાઈમ નથી, કાલ ખાઈશ. આત્મદેવની ભૂલ છે કે પત્નીને ફળ ખવડાવ્યું. સત્સંગમાં આ સત્સંગ છે ભાગવતનો, આમાંથી વિવેક રૂપી ફળ મળે છે. અને ધૂંધુલીએ ફળ ન ખાધું, નાની બેન આવી એને સમજાયું કે આ તારા બનેવી એક ફળ લઈ આવ્યા, તને તો ખબર છે મારું કેવું સૌંદર્ય છે, મને તો ગર્ભ રાખવો પસંદ નથી, એનાથી તો શરીર બગડે ને કેટલું દુઃખ સહન કરવું પડે ને પીડા કષ્ટ સહન કરવી પડે, હવે આમાં કરવું શું? હા તો એક કામ કરને, શું આ ફળ તું ગાયને ખવડાવી દે. અને મારે ત્યાં હું ગર્ભવતી છું, હમણાં સંતાન આવશે ને તને તો ખબર છે તારા બનેવી લોભિયા છે, લાલચુ છે, થોડાક રૂપિયા આપીશ એટલે માની જશે, મારી કઈ સંતાન આવી તું લઈ જાય. હા બુદ્ધિની નાની બેન મન છે. આપણે મન કેમ કરીએ છીએ પણ બુદ્ધિ કેમ કરતા નથી, મનનું જ માનીએ છીએ. મન કે મારે માર હૈ, મન કે જીતે જીત. એટલે ગુરુદેવે પેસ્ટિલ પુસ્તક લખવું પડ્યું, નથી લખ્યું? હા, આ મન ઉપર બહુ વિશેષ પુસ્તક લખ્યું છે, મન કે મારે માર, મન કે જીતે જીત. અદ્ભુત છે, વાંચજો. મન અને બુદ્ધિ મળી અને આ જીવને સતત દોખો આપ્યા કરે છે, સતત દોખો આપ્યા કરે છે. માટે મન ઉપર બહુ વિશ્વાસ રાખવો નહીં, અને મન ઉપર બહુ વિશ્વાસ રાખશો ને તો દુખી થઈ જશે. મન જે માંગે આપવા માંડ્યા છીએ એટલે દુખી છીએ. મનનું જ કીધું કરીએ. ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું અને આત્મદેવને કીધું કે મેં ફળ ખાધું. આમ નાની બેનને ત્યાં બાળક થયો, મધ્યરાત્રિનો સમય હતો અને એને ઘરે લઈ આવી અને બધાને કીધું કે મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. આ બાજુ આત્મદેવ પુત્રના દર્શન કરવા માટે જાય છે. એને થોડીક શંકા થાય છે કે આ રાતે જન્મ થયો નથી આ બાળકનો, આને તો ઘણા દી થયા છે. આ તો ધૂંધુલી તો સમજાવી દે ને, આપણી બુદ્ધિ બહુ ચતુર. આ કે ચિંતા ન કરો, આ સંતનો પ્રસાદ છે. સંતનો પ્રસાદ થી જે બાળક આવ્યું હોય ને એ તો રૂષ્ટપુષ્ટ હોય, મજબૂત હોય. આ તો જન્મ મને જરાય તકલીફ નથી પડી. તમે શ્રદ્ધા રાખો, આ મારો જ દીકરો. અને જો આ મારો દીકરો છે ને તો મારે એનું નામ ધુંધુકારી રાખવું છે. તમે ના પાડતા નહીં, ધુંધુકારી નામ રાખ્યું. સંતે જે પ્રસાદ આપ્યો હતો એ ગાય માતાના પેટમાં ગાયને ખવડાવ્યું હતું. એનું પ્રસાદ, એનું બાળક થયું. એનું શરીર માનવ જેવું છે પણ કાન ગાયના જેવા છે. અદ્ભુત વાતો કરી છે. એનું નામ ગોકર્ણ રાખ્યું. ગોસુ ઉપનિષત્સુ કર્ણ યસ્ય સહ ગોકર્ણ. ગો શબ્દનો અર્થ થાય છે ગાય, અને ગો શબ્દનો બીજો અર્થ થાય ઉપનિષદ. સર્વોપનિષદો ગાવ. ગોકર્ણજી મહાન જ્ઞાની થયા છે. ધુંધુકારી દુરાચારી થયો. ધુંધુકારી એવો દુષ્ટ થયો કે સૌ હસ્તેન ભોજનમ, મરદાના હાથથી ભોજન ખાઈ લેતો હતો. મરદાના હાથ એટલે કઈ રીતે? મરદાના હાથથી માનવ કઈ રીતે ખાઈ શકે? એનામાં કઈ જીવ તો છે નહીં કે મરદાના હાથનું ખાય. પણ ભાગવતજીએ, વ્યાસજીએ અદ્ભુત એની વ્યાખ્યા કરી છે કે જે હાથથી ભગવાનની સેવા પૂજા થતી નથી ને તે હાથ મરદાના હાથ છે. માટે આ હાથથી થાય એટલી સેવા કરી લેજો. ખાતા પહેલા થોડો વિચાર કરો
કે પ્રભુ પ્રસન્ન થાય એવું મેં આજ કોઈ સત્કર્મ કર્યું છે કે નહીં, મારો કૃષ્ણ રાજી થાય. મેં આજે ભગવાનના નામ જપ કર્યા છે કે નહીં, મેં કોઈ ગરીબને થોડું આપ્યું છે કે નહીં. હે, ગઈકાલે જલારામ જયંતિ ગઈ ને, હે, અદ્ભુત 225ની. અને હું ભાગ્યશાળી છું કે મને આ પરિવારમાં ભોજન લેવાનો, પ્રસાદ લેવાનો આમ સૌભાગ્ય મળ્યું.